તાલાલામાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા નેતાઓને શપથ લેવા પડે છે, એટલે સોગંદ ખાવા પડે છે. એટલે નેતા સોગંદ ખાઈ રહ્યા છે કે ભાઈ હું પાટીદારનો દીકરો છું, મારી કુળદેવીના સોગંદ ખાઈને કહું છું કે હું આમ આદમી પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાઉં. ગોપાલ ઇટાલિયાએ પોતાના ચૂંટાયેલા નેતાઓને શપથ લેવડાવવા પડ્યા, સોગંદ લેવડાવવા પડ્યા કે 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં જ રહેશે. એમણે કહ્યું કે પાર્ટી છોડીને જશો તો તમારું આ જીતેલું જે ઉમેદવારી છે એને રદ કરાવવા માટે અમે કોર્ટ સુધી જઈશું, લડી લઈશું. એટલે પોતાના નેતાઓને બચાવવા માટે કેટલા પ્રયત્નો કરવા પડે છે. આ જેટલી ચિંતા વિપક્ષ માટે છે એટલી જ ચિંતા સત્તા પક્ષ માટે પણ હોવી જોઈએ. કેમ કે સત્તા પક્ષ જ્યારે દરરોજ એક પછી એક એવા ઇતિહાસ બનાવતું જાય, 2021માં રચાયેલો એવો ઇતિહાસ કે જે પુનરાવર્તિત થશે એની પણ આશંકા હતી, એની જગ્યાએ એને ક્રોસ કરવામાં આવે. અને એનો મતલબ એ કે લોકો સતત ભરોસો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર. એ સંપૂર્ણપણે એવું માની રહ્યા છે કે એમને કોઈ ઓપ્શન બીજો નથી દેખાઈ રહ્યો. અને એટલે જ આ સ્થિતિમાં અંદરો અંદર લડતા વિપક્ષમાં, કમિટમેન્ટ વગરના વિપક્ષના નેતાઓમાં સત્તાપક્ષ વધારે ને વધારે મજબૂત થતો જાય તો એની એ નૈતિક જવાબદારી બને છે કે જ્યાં જ્યાં પણ વિપક્ષ એની મેળે જો બચ્યું હોય તો એને ટકી રહેવા દેવું પડે. 100% લઈ લેશો તો શું થશે સ્થિતિ? પણ છતાંય જીતીને 100% વિષય અલગ છે અને ચૂંટાયેલાને લેવાની જો માનસિકતા હોય તો એ પણ બહુ અલગ વિષય છે. તાલાલામાં સ્થિતિ બહુ અલગ છે. તાલાલામાં તો લેવા જ પડશે કોઈને ને કોઈને, બાકી કોની સરકાર બનશે ખબર નથી, કોણ પંચાયત બનાવશે. 18 બેઠકો હતી, ભાજપની 9 આવી એટલે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભાજપ બની. આમ આદમી પાર્ટીના 7 સભ્યો આવ્યા ને કોંગ્રેસના 2 આવ્યા. બોલો હવે કોણ બનાવશે ત્યાં સરકાર? આમ આદમી પાર્ટીના 7એ શપથ લીધા છે. સંભાવના એવી વ્યક્ત થઈ રહી છે કે કોંગ્રેસના 2માંથી જો એક પણ સમર્થન આપી દે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને. આવેલી પ્રતિક્રિયાઓને સોગંદને જોઈએ. અમે સોગંદ ખાઈ છીએ, ખોડિયાર માતાજીના સમ ખાઈ છીએ, અમે પાટીદારના દીકરા છીએ. જો અમે ભાજપ ભેગા થઈને તો અમારી માનું ધાવણ લાગે. બરાબર છે. હું વચન આપું છું કે હું પાર્ટી સાથે ગદ્દારી નહીં કરું અને પ્રજાનો વિશ્વાસ નહીં તોડું. તરીકે હું આમ આદમી પાર્ટીમાં અત્યારે શું કાયમી રહેવાનો અને પ્રજા સાથે કે અન્ય કોઈ પણ જાતનો હું દગો કરવાનો નથી. હું મયુર રામ, 8 ખુશિયા તાલુકા પંચાયતમાંથી હું આમ આદમી પાર્ટીમાંથી વિજય થયો છું અને હું દ્વારકાધીશના કસમ ખાઈ અને હું બાહેંધરી આપું છું કે હું હર હંમેશ આમ આદમી પાર્ટી સાથે ઊભો રહીશ અને લોકોનો વિશ્વાસ જે મારા ઉપર છે એના પર હું ટકી રહીશ. બોરસદમાં બહુ વિચિત્ર સ્થિતિ થઈ. ભારતીય જનતા પાર્ટી સત્તાનો એવો દરિયો છે કે ગમે તેટલી નાની મોટી વિશાળ નદીઓ, એટલે વિશાળ ગંગા જેવી નદી નીકળે તો એ પણ છેલ્લે બંગાળમાં થઈને હુગલી થઈને સાગરમાં ભળે, કે પછી નાનું એક ઝરણું નીકળ્યું હોય ને પછી એ નાનું ઝરણું મોટું થતું થતાં એક નાનકડી નદીમાં પરિવર્તિત થાય ને તોય જઈને તોય મળવાની છે દરિયાને જ. પણ એ દરિયો કોણ? તો કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી. આવું શું કામ? તો કે બોરસદમાં એવી સ્થિતિનું નિર્માણ થયું. કેબિનેટ મંત્રી છે રમણભાઈ સોલંકી, એમનો આ વિસ્તાર આણંદમાં. ત્યાં ભારતીય જનતા પાર્ટીની 17 બેઠકો આવી, આમ આદમી પાર્ટીની 1 આવી, 18 અપક્ષ જીત્યા. એટલે એમાંથી 1 MIM ને બાકી બધા એમ છૂટા છૂટા 18 જીત્યા અન્ય. હવે 18 અન્ય છે, ભાજપ 17 છે, આપ 1 છે. સ્થિતિ બહુ વિચિત્ર છે. કોણ કોને સમર્થન આપશે ખબર નથી. આમ તમને પહેલી દ્રષ્ટિએ કહીએ તો નહીં માનો, પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં કોના સાથથી સરકાર બનાવી રહી છે? તો કે ભારતીય જનતા પાર્ટીને AIMIMએ સમર્થન આપ્યું. હવે MIMના નિલોફર વોરા અને બાકીના 4 જે મુસ્લિમ અપક્ષો ચૂંટાઈને આવ્યા એ ભાજપનો ખેસ પહેરીને કાર્યાલય પર જઈને એમનું સમર્થન ત્યાં આપીને હવે ત્યાં બોરસદમાં સરકાર બનાવશે, પંચાયત બનાવશે ભારતીય જનતા પાર્ટી. કચ્છમાં 3 MIM ચૂંટાયા કે બાકી જગ્યાએ મોડાસામાં જ્યારે ચૂંટાયા ત્યારે ખૂબ બધા લોકો જેને હિન્દુ મુસલમાન સિવાય કશું જ દેખાતું નથી, એ લોકો આમ સતત લખતા હોય છે. એમનો તો ધંધો આનાથી ચાલતો હતો. એ લોકોએ બીજા ધંધાનું વિચારવું પડશે. એમનું પેટીયું રળવા માટે અને જે રોકવા માટે એમને એવું હતું કે આવું હિન્દુ મુસલમાન લખીએ એટલે ટ્વિટર પર આપણને રૂપિયા મળે, એન્ગેજમેન્ટ મળે. એટલે આ એન્ગેજમેન્ટ ફાર્મિંગ જે નફરત ફેલાવીને કરે છે એ લોકોએ ખરેખર બીજો ઓપ્શન એટલે વિચારી લેવો પડશે. કેમ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે બહુ જ બધા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી, મુસ્લિમ ઉમેદવારો જીત્યા પણ ખરા. અને એટલે જ ભાજપે હવે એ સૂત્ર જે સૌનો સાથ સૌનો વિકાસ છે એને ચરિતાર્થ કરવા માંડ્યું છે. MIMનો પણ સાથ લીધો છે જ્યારે સત્તા અને સરકારની જરૂર પડે ત્યાં. અને એમાં બહુ વિશેષ ટીકા કરવા જેવું જ નથી, કેમ કે ભાજપને જો કોંગ્રેસનો સાથ લેવામાં વાંધો ન હોય, આપનો લેવામાં વાંધો ન હોય, તો પછી MIMથી એમને શું વાંધો હોય? અને એટલે જ કોઈ ધાર્મિક ભેદભાવ વગર
એમાં એમનો સાથ લઈને ભલે ચૂંટણી પહેલાં એવું કહેવાનું કે ઓવેસી જેવા લોકોથી બચજો ને એમની પાર્ટીથી બચજો, પણ જો જીતી જાય તો પછી એમને આપણી સાથે જોડી દેજો. એ ભારતીય જનતા પાર્ટીના પોલિટિક્સની આ નવી તાસીર છે. જો કે એમણે પત્રકારોને ટાર્ગેટ કરવાનો એક નવો પોતાનો પેટિયું રળવાનો વિકસાવી દીધો છે ધંધો, એટલે એમનું એ પેટ તો ભરાતું રહેશે, એટલે બહુ વિશેષ એમાં સવાલ નથી. પેટ ભરાતું રહેવું જોઈએ. ટ્વિટર પર એન્ગેજમેન્ટ ફાર્મિંગ કરવા માટે હિન્દુ મુસલમાન નહીં તો આ કરે રાખો, બધા પોતાનું પેટ ભરે રાખો એ સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીનું પણ પેટ ભરાઈ રહ્યું છે. બોરસદ પાલિકામાં આ પ્રકારે સ્થિતિ સર્જાઈ છે. હવે વાત રહી ભરૂચના જંબીસરની. ત્યાં કાવી 2 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા શકીલ અહેમદ મલેક. તો શકીલ મલેક હારી ગયા. એના પછી એમના પર એવો આરોપ લાગ્યો છે કે એમણે તણાવપૂર્ણ સ્થિતિ બનાવી દીધી છે અને હાથમાં તલવાર લઈને ફરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે અમે આ વિષયમાં તપાસ કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના નેતા સોહેલ હતા, એ ત્યાં જીત્યા છે. એ લોકો એવો આરોપ લગાવી રહ્યા છે એ ભાજપના નેતા પર જે હારી ગયા શકીલ અહેમદ એમના પર, કે એ ત્યાં તણાવ ફેલાવી રહ્યા છે, તલવાર લઈને ફરી રહ્યા છે. પોલીસ એમના પર કાર્યવાહી કરશે એવી માંગ કરી રહ્યા છે. શું કહ્યું નેતાએ, સાંભળીએ એમને. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું, ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. બાકી તો જ્યાં જેની શક્તિ એ પ્રમાણે બધા શક્તિ પ્રદર્શન કરી ચૂક્યા છે. એટલે લોકલ ઇલેક્શનમાં સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે ઉમેદવાર પર પણ બહુ બધો મદાર હોય છે. ભારતીય જનતા પાર્ટીએ એક ખાસા અંશે સિદ્ધ કર્યું કે એમના માટે એ ઉમેદવારવાળી વિશેષ વાત લાગુ નથી પડતી. અને હજુ પણ એ સ્થિતિ છે કે જ્યાં જેટલું શક્તિશાળી કે જ્યાં જેટલું કદ્દાવર એ માણસો, ત્યાં જો એ હારી જાય તો ગામના લોકોની સ્થિતિ ખરાબ કરી દેતા હોય છે. એટલે નાના બંગાળ જેટલા તો વધારે ખરાબ નહીં, પણ છતાંય થોડા એની તીવ્રતા ખાસી ઓછી, પણ છતાંય એટલા હિસ્સા ગુજરાતમાં બધી પાર્ટીના નેતાઓ, ઉમેદવારો પોતપોતાના ક્ષેત્રમાં સાચવીને બેઠા હોય છે. એટલે એવા કથિત કદ્દાવરોથી પણ જનતાને ઈશ્વર બચાવે એવી પ્રાર્થના. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.